રાત્રે એક બનાવ બનેલો એક બંગલાની અંદર કામ કરતા ભાઈ મજૂર આ જેની તમે લાશ જોઈ બિચારા ભાઈ મૃતક થઈ ગયા. અત્યારે ગરીબ પરિવારનો માણસ છે, બરાબર. પાછળ વારસદાર કોઈ છે નહીં એમની વાઈફ સિવાય. નાની ઉંમરનો ભાઈ છે. કલર કામ કરતા વીજ કરંટ લાગતા એ ભાઈનું મૃત્યુ થયા બાદ અહીંયા સોલા સિવિલમાં લાવ્યા. સોલા સિવિલમાં મારી જાણકારી આવ્યા મુજબ હું અહીંયા આવ્યો રાત્રે 2 વાગે. હું મારી ટીમ સાથે હતા. એમના આ બધા મૃતકના બધા સગા અહીંયા જ ઊભા છે, બરાબર છે. રાતના જે બી કોન્ટ્રાક્ટર હતા એને ફોન કર્યો તો ફોન કરતા કે હું 25,000 આપું, 50,000 આપું, આ રીતે સોદાબાજી કરવા માટે હતા. એટલે મારો કહેવા મતલબ એવો છે કે કદાચ એ વ્યક્તિ પાસે કોન્ટ્રાક્ટર તરીકેનું લાઇસન્સ નહીં હોય, એના કારણે નાટક કરતો હશે. અને લાઇસન્સ હોય તો ઇન્સ્યોરન્સ દરેક વ્યક્તિનો, દરેક મજૂરનો ગ્રુપ ઇન્સ્યોરન્સ હોતો હોય જ છે. લાઈફ ઇન્સ્યોરન્સ પણ હોય, ગ્રુપ મેડિક્લેમ પણ હોય, એક્સિડન્ટ પોલિસી પણ હોય. આ મૃત્યુ થયું છે અકસ્માત જ છે, અકસ્માતે માણસનું મૃત્યુ થયું છે. પણ કોન્ટ્રાક્ટરે આનાકાની કરતાં આ વસ્તુમાં એવું સાબિત થાય છે કે સરકારને હું સવાલ કરવા માગું છું કે આવા કેટલા કોન્ટ્રાક્ટરો છે, છૂટક મજૂરીવાળા હોય કે હોસ્પિટલના જે કર્મચારીઓના જે કોન્ટ્રાક્ટર હોય, દરેક લેવલે કેટલા કોન્ટ્રાક્ટરો આવા ફરે છે કે જે લાઇસન્સ વગર કામ કરતા હોય. સરકારે આની એક તપાસ કરવી જોઈએ, તપાસ એજન્સીને સોંપવું જોઈએ. અને મારો એક જ સવાલ મોટો એ જ છે કે આવા લાખો લોકો મરતા હશે કોન્ટ્રાક્ટમાં કામ કરતાવાળા, તો એ લોકોને વળતર કોણ આપે? સરકાર હાથ અદ્ધર કરી દેશે, બરાબર છે. કોન્ટ્રાક્ટર હાથ અદ્ધર કરી દેશે તો આવા ગરીબ માણસોનું શું? ગરીબ માણસોની પાછળ એમના સંતાનો હોય છે, સંતાનોને ભવિષ્યનું શું? બરાબર. એટલે મારી સરકારને દરખાસ્ત છે કે આ વિડીયોના માધ્યમથી કહું છું કે સરકારે શ્રમ વિભાગમાં જ તાકીદ કરવી જોઈએ અને દરેક જગ્યાએ કંઈક કોન્ટ્રાક્ટ વગરના અને કોન્ટ્રાક્ટ લાઇસન્સ વગરના અને લાઇસન્સવાળા દરેકની તપાસ થવી જોઈએ. એ લોકો જોડે મજૂરોનો પૂરો ઇન્સ્યોરન્સ છે કે નહીં એની પૂરેપૂરી તપાસ થવી જોઈએ. નહીં તો હું આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેરના ચેરમેન વતી હું પોતે ચેરમેન પદેથી હું પોતે મારા લેટર પેડ ઉપર આરોગ્ય વિભાગને બી જાણ કરી, મુખ્યમંત્રીને જાણ કરીશ અને શ્રમ વિભાગને બી જાણ કરીશ. આવા ગરીબ લોકોને અન્યાય ના થાય એની તકેદારી રાખવાની સરકારની છે, બરાબર. આ એકદમ બહુ આમ કહેવાય અઘટિત પગલાં ભરાય છે. સરકાર જે કરી રહી છે એ સરકારને ખાસ મૂડીપતિઓનો મૂડીવાળા કરવામાં જ રસ છે. આ ગરીબોની પાછળ કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી. સંવેદનહીન સરકાર છે, સંવેદનશીલ સરકાર ના જ કહેવાય.